ધ ડીપ ડાઇવમાં આપનું સ્વાગત છે. આજે આપણે કવિ શ્રી કૌશિક પટેલની એક રચનાની ઊંડી સફર કરવાના છીએ. એ પ્રવાસી ઉપનામથી લખે છે અને એમની આ રચના છે ને એ પહેલી નજરે ખૂબ સરળ લાગે, પણ જેમ જેમ આપણે એને ખોલીશું તેમ તેમ પ્રેમ, પ્રતીક્ષા અને લાચારીના અનેક રંગો સામે આવશે. આપણો હેતુ માત્ર શબ્દો સમજવાનો નથી, પણ એની પાછળ છુપાયેલા ભાવને પકડવાનો છે. અને હા, એક ખાસ વાત, સ્ત્રોત મુજબ કવિની ઈચ્છા છે કે એમનો ઉલ્લેખ કવિ પ્રવાસી કહે છે એમ થાય, તો આપણે એનું ધ્યાન રાખીશું. ચાલો ચર્ચા શરૂ કરીએ એ પહેલાં આખી રચનાને એકવાર અનુભવીએ. ભાવવાહી રીતે વાંચે છે. હજીએ મારા માટે એમને ઇંતજાર તો છે, એ વાતનો એ આંખોમાં જો અણસાર તો છે, એ હૃદયના વિશે મને કોઈ સંશય નથી. એ આજે નહીં તો કાલે મારા થનાર તો છે, અને એ કારણે હું રાહતનો શ્વાસ ભરું છું. એ નથી પણ એમના સપનાનો આધાર તો છે. હર્ષશ્વાસમાં રહે છે, રક્તના હર કણમાં વહે છે. જુઓ એટલો એમનો મારામાં હા વિસ્તાર તો છે. ને ઈશારામાં આંખોએ કહી દીધું, જો એને આજે આપણા જેવો જ વિચાર તો છે. એકલી એણે જ દુનિયાદારી પહેરી એવું નથી. આ પ્રવાસી પણ કહે છે કે એ પણ લાચાર તો છે. વાહ, ખૂબ જ સુંદર પ્રસ્તુતિ. આ રચનાની જે સાદગી છે ને, એ જ એની સૌથી મોટી તાકાત છે. બરાબર. કોઈ ભારેખમ શબ્દો નહીં, કોઈ જટિલ અલંકારો નહીં, છતાં દરેક શેર જાણે એક આખી દુનિયા લઈને બેઠો છે. સામાન્ય રીતે આપણે શરૂઆતથી અંત સુધી સમજીએ, પણ મને લાગે છે કે આ ગઝલનું સાચું રહસ્ય એના છેલ્લા શેરમાં છે. ઓહ, આ તો રસપ્રદ વિચાર છે. મતલબ આપણે પાયાથી નહીં પણ શિખરથી શરૂઆત કરીએ. હા, કેમ નહીં? ચલો એવું જ કરીએ. ચાલો. તો અંતિમ શેર છે, એકલી એણે જ દુનિયાદારી પહેરી એવું નથી. આ પ્રવાસી પણ કહે છે કે એ પણ લાચાર તો છે. હા, અહીંયા દુનિયાદારી અને લાચારી શબ્દો આ તો આખી ગેમ જ બદલી નાખે છે, નહીં? બિલકુલ. આ બે શબ્દો કાઢી નાખો તો આખી ગઝલ એક સામાન્ય પ્રેમકથા જેવી લાગે. હા, કે એક પ્રેમી રાહ જોઈ રહ્યો છે. બસ. બરાબર. પણ જેવી આ દુનિયાદારી આવે, એટલે કે સામાજિક બંધનો, મર્યાદાઓ, જવાબદારીઓ, તરત જ આખી વાત બદલાઈ જાય છે. હવે આ પ્રેમ ખાલી બે વ્યક્તિઓ વચ્ચેનો નથી રહ્યો. તો પછી એ પ્રેમ અને સમાજ વચ્ચેના સંઘર્ષની કથા બની જાય છે. અને સૌથી મહત્વની વાત શું છે? કે આ સંઘર્ષમાં બંને પાત્રો સમાન રીતે લાચાર છે. આ સહિયારી લાચારી જ એમના સંબંધનો સૌથી મજબૂત અને કદાચ સૌથી કરુણ પાયો છે. એટલે આખી ગઝલમાં જે પ્રતીક્ષા છે, વિશ્વાસ છે, આશા છે, એ બધું જ આ લાચારીની પૃષ્ઠભૂમિમાં જોવું જોઈએ. એક્ઝેક્ટલી. આ સંદર્ભ સાથે હવે જો પહેલા શેર પર પાછા જઈએ તો એનો અર્થ કેટલો બદલાઈ જાય છે. હજીએ મારા માટે એમને ઇંતજાર તો છે, એ વાતનો એ આંખોમાં જો અણસાર તો છે. હવે આ માત્ર એક પ્રેમીની આશા નથી. ના, બિલકુલ નહીં. હવે આ બે લાચાર વ્યક્તિઓ વચ્ચેની એક અબોલ સમજણ છે. બરાબર. હવે આ જે અણસાર છે, એટલે કે ઈશારો, એ બમણો અર્થપૂર્ણ બની જાય છે. એ માત્ર પ્રેમનો ઈશારો નથી. તો બીજું શું છે? એ લાચારીની સ્વીકૃતિનો પણ ઈશારો છે. એ આંખો જાણે કહી રહી છે કે હું તને પ્રેમ કરું છું, પણ હું મજબૂર છું, અને હું જાણું છું કે તું પણ મજબૂર છે. અને આંખોની વાત બે વાર આવે છે, એક અહીં અને એક પાંચમા શેરમાં. હા, બરાબર પકડ્યું. પાંચમો શેર છે ને ઈશારામાં આંખોએ કહી દીધું, જો એને આજે આપણા જેવો જ વિચારતો છે. તો આ બંનેને સાથે રાખીને જોઈએ તો ભાવ કેવી રીતે વિકસે છે? જુઓ, પહેલા શેરમાં માત્ર એક અણસાર છે, એક સંકેત, જે કદાચ એકતરફી પણ હોઈ શકે. હા, કદાચ. પણ પાંચમા શેર સુધીમાં એ અણસાર એક વિચારમાં ફેરવાઈ જાય છે, એક પારસ્પરિક સમજણમાં. જાણે શબ્દો વિના જ આખી વાતચીત પૂરી થઈ ગઈ. અને અહીં એક બહુ રસપ્રદ મનોવૈજ્ઞાનિક પાસું છે. કેવું? આપણે કહીએ છીએ કે આંખો ક્યારેય જૂઠું નથી બોલતી, પણ શું એ ખરેખર સાચું છે? વિચારવા જેવી વાત છે. ઘણીવાર આપણે એ જ જોઈએ છે જે આપણે જોવા માંગતા હોઈએ. એટલે આ અણસાર પર આટલો બધો આધાર રાખવો એ પ્રેમની તાકાત પણ છે અને એની કમજોરી પણ. વાહ, આ તો ખૂબ જ અલગ દૃષ્ટિકોણ છે. અને આ વાત મને બીજા શેર પર વિચારવા મજબૂર કરે છે. પહેલા શેરમાં કવિ ખાલી એક અણસાર પર છે. હા. અને તરત જ બીજા શેરમાં દાવો કરે છે કે એ હૃદયના વિશે મને કોઈ સંશય નથી, એ આજે નહીં તો કાલે મારા થનાર તો છે. આટલો મોટો ભાવનાત્મક કૂદકો. સારો પ્રશ્ન છે. ઉપરથી જોતા એ વિશ્વાસ જેવું લાગે છે,
પણ હું એને થોડું અલગ રીતે જોઉં છું. કઈ રીતે? મને લાગે છે કે આ વિશ્વાસ કરતાં વધુ પોતાની જાતને અપાતી હિંમત છે. હિંમત. હા, જ્યારે બહારની પરિસ્થિતિઓ, પેલી દુનિયાદારી, સંપૂર્ણપણે વિરોધમાં હોય ત્યારે ટકી રહેવા માટે તમારે અંદર એક મજબૂત કિલ્લો બનાવવો પડે. બરાબર. આ શેર એ જ આંતરિક કિલ્લાની દિવાલ છે. કવિ પોતાની જાતને મનાવી રહ્યા છે કે ગમે તે થાય, અંતે બધું જ સારું થશે. કારણ કે જો આ વિશ્વાસ તૂટી જાય તો કદાચ બધું જ તૂટી પડે. એટલે આ એક પ્રકારનું રક્ષણાત્મક કવચ છે. બસ એ જ. પ્રેમનું એક એવું સ્વરૂપ જે બહારની દુનિયાથી બચવા માટે અંદરની દુનિયામાં વધુ મજબૂત બને. અને આ જ આંતરિક દુનિયા આપણને ત્રીજા શેર પર લઈ જાય છે, જે કદાચ આ ગઝલનો સૌથી શાંત અને ગહન શેર છે. અને એ કારણે હું રાહતનો શ્વાસ ભરું છું એ નથી, પણ એમના સપનાનો આધાર તો છે. હા, અને આ શેર આંતરિક શક્તિની વાતને ચરમસીમાએ લઈ જાય છે. અહીં રાહતનો શ્વાસ શબ્દ બહુ મહત્વનો છે. કેમ? કારણ કે વિરહ સામાન્ય રીતે વેદના અને બેચેની લાવે છે, પણ અહીં કવિને વિરહમાં રાહત મળે છે. એવું કેમ? કારણ કે ભૌતિક ગેરહાજરી એમને એમના આંતરિક વિશ્વમાં, એમના સપનાના વિશ્વમાં વધુ ઊંડા ઉતરવાની તક આપે છે. અને એ સપનાઓ ખાલી કલ્પના નથી. એ એક આધાર છે. બરાબર, એક વાસ્તવિક ટેકો છે. એ બતાવે છે કે પ્રિયજનની યાદ એટલી પ્રબળ છે કે તે ભૌતિક હાજરીની ગરજ સારે છે. અને આ આધાર એટલો મજબૂત છે કે તે ખાલી માનસિક શાંતિ નથી આપતો, પણ જાણે કવિના શારીરિક અસ્તિત્વનો જ ભાગ બની જાય છે. હા, જે આપણને ચોથા શેર પર લાવે છે. હર્ષવાસમાં રહે છે, રક્તના હર કણમાં વહે છે. જુઓ, એટલો એમનો મારામાં હા વિસ્તાર તો છે. આ પ્રેમની પરાકાષ્ઠા છે. અહીં પ્રેમ કોઈ અલગ લાગણી નથી, પણ જીવનનું મૂળ તત્વ બની ગયો છે. સાચી વાત. આને સૂફીવાદમાં ફના થવાની અવસ્થા સાથે સરખાવી શકાય. ફના. હા, એટલે પોતાના અસ્તિત્વને પ્રિયજનના અસ્તિત્વમાં ઓગાળી દેવું, જ્યાં હું અને તું વચ્ચેનો ભેદ જ મટી જાય. ઓહો. અહીં પ્રિય વ્યક્તિ કોઈ બહારની વ્યક્તિ નથી, પણ કવિના પોતાના શ્વાસ, પોતાના લોહીનો ભાગ છે. અને વિસ્તાર શબ્દનો પ્રયોગ અદ્ભુત છે. કઈ રીતે? તે દર્શાવે છે કે પ્રિયજનનો પ્રભાવ કોઈ એક ખૂણામાં નથી, પણ તેણે કવિના સમગ્ર અસ્તિત્વ પર કબજો જમાવી લીધો છે. મતલબ કે જ્યારે દુનિયા તમે બહાર મળવા નથી દેતી, ત્યારે તમે પ્રિયજનને તમારી અંદર એટલા વિસ્તારી દો છો કે કોઈ દુનિયાદારી તમને અલગ ન કરી શકે. કમાલ છે. એટલે આખી ગઝલ એક પ્રવાસ છે. બહારની દુનિયાની લાચારીથી શરૂ કરીને અંદરની દુનિયાની સર્વવ્યાપકતા સુધીનો. એકદમ સાચું. દરેક શેર જાણે કે આંતરિક શક્તિ મેળવવાનું એક પછી એક પગથિયું છે. પહેલા આંખોથી સંકેત, પછી મનમાં વિશ્વાસ, પછી સપનાઓનો આધાર, અને અંતે પ્રિયજનને પોતાના અસ્તિત્વમાં જ સમાવી લેવા. એટલે આ કોઈ સામાન્ય પ્રતીક્ષાની ગઝલ નથી. ના. આ વિરહને શક્તિમાં પરિવર્તિત કરવાની કળા શીખવતી ગઝલ છે. ખરેખર. તે બતાવે છે કે પ્રેમની શક્તિ હંમેશા મિલન કરવામાં જ નથી હોતી. ક્યારેક બંધનોને સ્વીકારીને, એની વચ્ચે રહીને પણ એક અતૂટ આંતરિક સંબંધ જાળવી રાખવામાં એની ખરી જીત હોય છે. તો આ બધી ચર્ચા પછી આપણે એવા તારણ પર આવી શકીએ કે કવિ પ્રવાસી આપણને પ્રેમની એક જુદી જ વ્યાખ્યા આપી રહ્યા છે. હા, ચોક્કસપણે. આ એવો પ્રેમ છે જે કદાચ ક્યારેય દુનિયા સામે નહીં આવે, જે ક્યારેય મિલનમાં નહીં પરિણમે, પણ જે બે વ્યક્તિઓની અંદર, એમના મૌનમાં, એમની સહિયારી લાચારીમાં હંમેશા જીવંત રહેશે. અને એટલે જ આ ગઝલનું મુખ્ય સંદેશ માત્ર પ્રેમ વિશે નથી, પણ માનવીય સંબંધોની જટિલતા વિશે છે. બરાબર. તે આપણને શીખવે છે કે દરેક સંબંધનું અંતિમ લક્ષ્ય સાથે રહેવું જ નથી હોતું. ક્યારેક એક ઊંડી અબોલ સમજણ અને એકબીજાની મજબૂરીઓ માટેનું સન્માન પણ સંબંધનું એક ખૂબ જ પરિપક્વ સ્વરૂપ હોઈ શકે છે. અનિશ્ચિતતામાં નિશ્ચિતતા શોધવાની કળા. બસ એ જ. ખૂબ જ ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ રહ્યું. આ ચર્ચાએ ખરેખર આ સાધારણ દેખાતી રચનાના અસાધારણ અર્થોને ખોલી આપ્યા છે. અને તે આપણને એક અંતિમ વિચાર સાથે છોડી જાય છે, જે કવિના ઉપનામ સાથે જોડાયેલો છે, પ્રવાસી. હા, આ ઉપનામ હવે આખી ચર્ચા પછી વધુ સાર્થક લાગે છે. બિલકુલ. અને એના પરથી એક વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. કયો? કવિનું ઉપનામ પ્રવાસી છે, જેનો અર્થ છે મુસાફર.
તો શું કવિ પ્રવાસી એવું સૂચવી રહ્યા છે કે અમુક પ્રેમ સંબંધોની નિયતિ કોઈ મંઝિલે પહોંચવાની નથી હોતી, પણ માત્ર યાત્રા કરવાની જ હોય છે? શું પ્રેમીઓ આ દુનિયામાં એવા પ્રવાસીઓ છે જેઓ દુનિયાદારીના કારણે ક્યારેય પોતાના સ્થાયી મુકામ પર પહોંચી શકતા નથી? અને છતાં એકબીજાને પોતાની અંદર સમાવીને જે આંતરિક પ્રવાસ કરે છે એ જ તેમના પ્રેમની સાચી મંઝિલ છે. કદાચ પ્રેમ એ પહોંચવા વિશે નથી, પણ સાથે ચાલવા વિશે છે. ભલે એ ચાલવું મૌનમાં અને અંતરમાં જ કેમ ન હોય.